સોલ્ટ ફ્રી ડે સ્પેશિયલ બનાવીશું હેલ્ધી સાથે ટેસ્ટી બ્રેકફાસ્ટ માટે ચણાના પુડલા। આમ તો મીઠા વગરની વસ્તુ પસંદ હોતી નથી, પરંતુ અમુક એવા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું જેથી કરી સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે। તમારે પણ સોલ્ટ ફ્રી ડે હોય અને તમે રેસીપી શોધી રહ્યા હોય તો આ રેસીપી તમારા માટે પરફેક્ટ છે। મસ્ટ ટ્રાય બી હેલ્ધી ફૂડ। હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં। ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। તો આ રીતે આપણે ચણાને સરસ રાત્રે પલાળી અને સવારમાં પલાળેલા ચણાને ગ્રાઇન્ડર જારમાં લઈ લેવાના છે। 2 નંગ લીલા મરચાં અને થોડી ખાટી છાશ એડ કરી અને મિક્સર જારમાં ક્રશ કરી લઈએ ચણાને। જ્યારે આપણે ગ્રાઇન્ડ કરીએ ત્યારે બેટરની થિકનેસ બહુ થીક અથવા તો પતલી નથી રાખવાની, આ રીતે બેટરને મીડિયમ જ રાખવાનું છે। પછી આપણે પુડલાને વધુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે મનપસંદ વેજીસ એડ કરીશું। આ રીતે સમારેલો મારી પાસે ઓલરેડી પાલક પડ્યો હતો તે મેં એડ કર્યો છે 2 ચમચી જેટલો। 1 ચમચી ઓરેગાનો એડ કરવાનો છે। ચીલી ફ્લેક્સ, આપણે ચીલી ફ્લેક્સ અને લીલા મરચાં એડ કર્યા છે એટલે લાલ મરચું એડ નથી કરતા। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર એડ કરીએ। 2 ચમચી જેટલો ચણાનો લોટ મીન્સ બેસન એડ કરવાનું છે બાઇન્ડિંગ માટે। બેસન એડ કરવું કમ્પલસરી છે જેથી કરી પુડલામાં સરસ બાઇન્ડિંગ આવે। પછી આપણે 2 ચમચી જેટલા વટાણાને એડ કરવાના છે। લીલા લસણને પણ આપણે તેમાં સમારી લઈએ। 1 ટામેટું અને 1 ડુંગળી લીધી છે, તેને પણ આ રીતે સરસ ઝીણી સમારી લઈએ। તમે ઈચ્છો તો આ વેજીસને ચોપરમાં ચોપ પણ કરી શકો છો। ખૂબ કામ સરળ અને ઇઝી રહેશે, પરંતુ મને 1 નંગ મીન્સ ઓછી ક્વોન્ટિટીમાં કટ કરવાનું હોય તો હું સ્પેશિયલી ચપ્પુથી જ કટ કરતી હોઉં છું, પરંતુ સવારમાં ભાગદોડના કારણે સરળ રીતે પતાવવા માટે ચોપરનો ઉપયોગ કરવો ઇઝી રહેશે। વેજીસ કટ કરવા માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ, તો તમે ત્યાંથી પરચેસ કરી શકો છો। આ રીતે સરસ ઝીણું ચોપ્ડ થઈ જાય પછી આપણે તેમાં એડ કરી દઈએ। પછી આ રીતે ચમચાની મદદથી સરસ મિક્સ કરી લઈએ। પછી આપણે ગેસ ઉપર નોનસ્ટિક પેન મૂકી અને આ રીતે તેલથી સ્પ્રેડ કરી લઈએ અને આપણે જે બેટર બનાવ્યું છે તેને પણ એડ કરી દઈએ। પછી ડીશથી કવર કરી આ રીતે સરસ 2 મિનિટ માટે ચડવા દઈએ। 2 મિનિટ પછી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એક સાઈડથી સરસ ચડી ગયું છે। હવે આપણે સાઈડ પલટાવી દઈએ। હવે આપણે બીજી બાજુ પણ સ્લો ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ માટે થવા દઈએ। આ રીતે સોલ્ટ ફ્રી ડે સ્પેશિયલ હેલ્ધી સાથે ખૂબ જ ટેસ્ટી બ્રેકફાસ્ટ માટે તૈયાર છે ચણાના પુડલા। આ પુડલાને તમે દહીં, કેચઅપ કે ચટણી સાથે સર્વ કરી શકો છો, પરંતુ અત્યારે મેં દહીં અને સલાડ સાથે સર્વ કર્યું છે। અને સાથે આથેલી લીલી હળદરને પણ ગાર્નિશિંગ કરી લઈએ। તો આજે મારે સોલ્ટ ફ્રી ડે હતો માટે હું બ્રેકફાસ્ટ કરી લઉં અને તમે ચેનલને લાઈક કરી દો। આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। Till then, keep cooking, keep smiling. Bye. Take care of you.